આજે આપણે તેનો અભ્યાસ કરીશું. ગુજરાતી સાહિત્ય સ્વરૂપોમાં ગદ્ય અને પદ્ય એવા બે પ્રકારો પડે છે. ગદ્ય સાહિત્ય સ્વરૂપ એટલે કે જેમાં ગદ્ય એટલે કે પાઠ જેવું આવતું તે સ્વરૂપને ગદ્ય સાહિત્ય સ્વરૂપ કહેવાય, અને પદ્ય સાહિત્ય સ્વરૂપ એટલે કે જેમાં કવિતા જેવું આવતું તેને પદ્ય સાહિત્ય સ્વરૂપ કહેવાય. પહેલા આપણે ગદ્ય સાહિત્ય સ્વરૂપના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. ગદ્ય સાહિત્ય સ્વરૂપમાં નવલકથા. તો નવલકથા એ એક આખું પુસ્તક હોય તે એ રીતે લખાય હોય તો તેમને નવલકથા કહેવામાં આવે છે. નવલકથા એ સૌથી વધારે મારા ખ્યાલે કમા મુનશીએ જે સાહિત્ય પ્રકારની રચના કરી છે તે નવલકથા એટલે કે પૃથ્વીવલ્લભ એ બધી નવલકથા. હવે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા. જેમાં ટૂંકી વાર્તા હોય છે તેને નવલિકા કહેવામાં આવે અને તે એક ગદ્યનો પ્રકાર. નાટક એ સ્ટેજ ઉપર ભજવી શકાતું હોય અને તેમાં ઘણા બધા પાત્રો પણ હોય છે તે નાટક. હવે નિબંધ એટલે કે જેમાં જે સાહિત્ય સ્વરૂપમાં ફરવા વિશે શાસ્ત્રીએ જે નિબંધ સાહિત્ય સ્વરૂપ એ ફરવા જવાનો એ નિબંધ સાહિત્ય સ્વરૂપ છે. હવે જીવન ચરિત્ર એ સાહિત્ય સ્વરૂપ એક એવા પ્રકારનું છે કે જે દાખલા તરીકે સમજી લો કે મારા વિશે કોઈ બીજાએ લખ્યું હોય તો તેને જીવન ચરિત્ર કહેવાય, અને મારા વિશે હું પોતે જ લખું તો તેને આત્મકથા કહેવાય. હવે ગાંધીજી વિશે મહાદેવભાઈ દેસાઈએ જે લખ્યું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, તો એ જીવન ચરિત્ર છે, અને ગાંધીજીએ પોતે જ પોતાની આત્મકથા સત્યના પ્રયોગો લખી તો તેને કહેવાય આત્મકથા. આ રીતે ગદ્ય સાહિત્ય સ્વરૂપ છે. હવે પદ્ય સાહિત્ય સ્વરૂપ. તો પદ્ય સાહિત્ય સ્વરૂપોના ઘણા બધા પ્રકારો છે, જેમ કે આખ્યાન. તો આખ્યાનનું સૌથી વધારે ખેડાણ એ પ્રેમાનંદે કર્યું છે, પરંતુ આખ્યાનના પિતા બાળવાને કહેવામાં આવે છે. આખ્યાન એ પ્રેમાનંદ એક માટલું લઈ અને બેસતા અને પોતાની અનુભૂતિને વ્યક્ત કરતા એ આખ્યાન સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. પદ એ મીરા અને નરસિંહ મહેતાએ પદની રચના કરી છે. પોતે જે કાંઈ પણ સાહિત્ય સ્વરૂપ આપ્યું એ પદ સ્વરૂપે આપ્યું છે. ખંડકાવ્ય એ સૌથી વધારે કાંતે ખેડ્યું છે, અને તેને ગ્રામ માતા જેવા ખંડકાવ્યની રચના પણ કરી છે. હવે સોનેટ એ 14 પંક્તિનું હોય છે. પ્રથમ 12 પંક્તિમાં એના વિશે બધું કહેવામાં આવે છે અને છેલ્લી 2 લાઈનમાં તેનો સાર કહેવામાં આવે છે. તે સોનેટ જે ભારતીય સાહિત્ય પ્રકાર નથી. ગઝલ એમાં પોતાની ગમગીની દુઃખ વ્યક્ત કરવા માટે ગઝલ એ સાહિત્ય પ્રકાર દ્વારા રજૂ કરવામાં આવે છે. હવે જેમ આ સાહિત્ય પ્રકાર છે એવી રીતે અન્ય સાહિત્ય પ્રકાર પણ છે પદ્યમાં. મુક્તક એટલે શું? મોતી કેમ નાનું હોય છતાં કેવું કિંમતી હોય છે, એવી જ રીતે થોડી લાઈનમાં ઘણું બધું કહેવામાં આવ્યું તો તે મુક્તક. એવી જ રીતે હાઈકુ એ સાહિત્ય સ્વરૂપ 5-7-5 એટલે કે પહેલી લાઈનમાં 5 અક્ષર, બીજી લાઈનમાં 7 અક્ષર અને છેલ્લી લાઈનમાં પાછા 5 અક્ષર, આમ કુલ 17 અક્ષરનું બનેલું હોય તે હાઈકુ. પછી મધ્યકાળના સાહિત્ય સ્વરૂપમાં ચાબખા એ મધ્યકાળનું એક ધોરણ 12